જય સોમનાથ, જય ગુજરાત। સ્વાગત છે ફરી એક વખત આપનું એસપી એજ્યુકેશન 13 માં। આ વિડીયોમાં જોઈશું આપણે રોકડ અંદાજપત્ર અથવા રોકડનું સંચાલન દાખલા નંબર 4 એચબી કેમિકલ્સ લિમિટેડ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી 2016 અને 2017 માં પૂછાયેલ દાખલાનો સંપૂર્ણ ઉકેલ। સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ। તો દાખલા નંબર 4 એચબી કેમિકલ્સ લિમિટેડની નીચેની માહિતી પરથી તારીખ 31/6/2023 ના રોજ પૂરા થતા 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો। જેમાં આપણને માસ આપેલ છે સૌપ્રથમ, જેમાં ફેબ્રુઆરી થી જુલાઈ માસ અનુક્રમે આપેલ છે। અનુક્રમે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ। ત્યારબાદ આપણને દાખલામાં કુલ વેચાણ રૂપિયામાં આપેલ છે, જેમાં ફેબ્રુઆરીનું કુલ વેચાણ રૂપિયા 8 લાખ, માર્ચનું કુલ વેચાણ રૂપિયા 10 લાખ, એપ્રિલનું કુલ વેચાણ રૂપિયા 8 લાખ, મેનું કુલ વેચાણ રૂપિયા 10 લાખ, જૂનનું કુલ વેચાણ રૂપિયા 8 લાખ અને જુલાઈનું કુલ વેચાણ રૂપિયા 10 લાખ આપેલ છે। ત્યારબાદ આપણને દાખલામાં માલસામાન એટલે કે ખરીદી આપેલ છે, જેમાં ફેબ્રુઆરીની ખરીદી રૂપિયા 2 લાખ, માર્ચની ખરીદી કે માલસામાન રૂપિયા 4 લાખ, એપ્રિલનો માલસામાન કે ખરીદી રૂપિયા 5 લાખ, મેનો માલસામાન રૂપિયા 4 લાખ, જૂનનો માલસામાન રૂપિયા 3 લાખ, જુલાઈનો માલસામાન રૂપિયા 4 લાખ। ત્યારબાદ કારખાના ખર્ચ આપેલ છે, જેમાં ફેબ્રુઆરીનો કારખાના ખર્ચ રૂપિયા 40,000, માર્ચનો કારખાના ખર્ચ રૂપિયા 60,000, એપ્રિલનો કારખાના ખર્ચ રૂપિયા 80,000, મેનો કારખાના ખર્ચ રૂપિયા 1 લાખ, જૂનનો કારખાના ખર્ચ રૂપિયા 1,20,000, જુલાઈનો કારખાના ખર્ચ રૂપિયા 1 લાખ। ત્યારબાદ આપણને દાખલામાં વહીવટી ખર્ચ રૂપિયામાં આપેલ છે, જેમાં ફેબ્રુઆરીનો વહીવટી ખર્ચ રૂપિયા 30,000, માર્ચનો વહીવટી ખર્ચ રૂપિયા 45,000, એપ્રિલનો વહીવટી ખર્ચ રૂપિયા 60,000, મેનો વહીવટી ખર્ચ રૂપિયા 75,000, જૂનનો વહીવટી ખર્ચ રૂપિયા 90,000 અને જુલાઈનો વહીવટી ખર્ચ રૂપિયા 80,000 આપેલ છે। ત્યારબાદ વેચાણ ખર્ચા, તો વેચાણ ખર્ચા પણ રૂપિયામાં આપેલ છે, જેમાં ફેબ્રુઆરીનું કુલ વેચાણ ખર્ચ રૂપિયા 40,000, માર્ચનું કુલ વેચાણ રૂપિયા 48,000, એપ્રિલનું કુલ વેચાણ ખર્ચ રૂપિયા 56,000, મેનું કુલ વેચાણ ખર્ચ રૂપિયા 64,000, જૂનનું કુલ વેચાણ ખર્ચ રૂપિયા 72,000 અને જુલાઈનો વેચાણ ખર્ચ રૂપિયા 64,000 આપેલ છે। તો વધારાની માહિતી આપણને આપેલી છે, જેમાં હવાલા નંબર 1 તારીખ 1 એપ્રિલ 2023 ના રોજ બેંકની જમા બાકી એટલે કે ઓવરડ્રાફ્ટ રૂપિયા 1 લાખનો હતો। હવાલા નંબર 2 કુલ વેચાણના 20% રોકડ વેચાણ છે, જેના પર 10% લેખે રોકડ વટાવ આપવામાં આવે છે। 3 ઉધાર વેચાણના 10% માલ પરત આવે છે। ઉધાર વેચાણના 50% વેચાણ પછીના મહિનામાં અને બાકીના 50% વેચાણ પછીના બીજા મહિને વસૂલ મળે છે। 4 માલસામાન અનુક્રમે 2 વેપારીઓ રાજ લિમિટેડ અને કાજ લિમિટેડ પાસેથી સરખા પ્રમાણમાં ખરીદવામાં આવે છે। રાજ લિમિટેડની ખરીદી 1 માસ અગાઉ અને કાજ લિમિટેડની ખરીદી 2 માસ અગાઉ કરવામાં આવે છે। બધી જ ખરીદીના નાણાં ખરીદી પછીના મહિને મળે છે। 5 સમયગાળો કારખાના પરોક્ષ ખર્ચનો અડધો માસ છે। 2 વહીવટી પરોક્ષ ખર્ચ 1/3 માસ અને વેચાણ ખર્ચ 1/8 માસ છે।
6. ગયા વર્ષના કરવેરા રિફંડનો ચેક ₹25,000 એપ્રિલમાં મળશે, જે 15મી મેના રોજ બેંકમાં ભરવામાં આવશે. 7. મે માસમાં ₹2 લાખની બાંધી મુદતની થાપણ પર 10% લેખે વ્યાજની આવક મળશે, જે 20.40% આવકવેરાને પાત્ર છે. 8. માર્ચ 2023માં એક મશીન ₹1 લાખની કિંમતે સરખા હપ્તેથી ખરીદવાનું છે. કરાર વખતે 20% રકમ ચૂકવી અને બાકીની રકમ 4 માસિક સરખા હપ્તામાં 12% વ્યાજ સાથે ચૂકવવાની છે. 9. કંપનીએ એબી લિમિટેડના 5,000 ઇક્વિટી છે, જેની મૂળ કિંમત પર શેર દીઠ ₹100 છે, તે 120ના ભાવે 2021માં ખરીદેલ છે. હાલનો શેરનો બજાર ભાવ 250 છે. એબી લિમિટેડ 15% લેખે ડિવિડન્ડ ચૂકવ્યું, જે મે 2023માં મળવાનું છે. તો સૌપ્રથમ દાખલો ગણતી વખતે આપણે રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે. તો અહીંયા આપણે રોકડ અંદાજપત્ર તૈયાર કરીશું. એચબી કેમિકલ્સ લિમિટેડનું એપ્રિલ થી જૂન 2023 સુધીનું 3 માસનું રોકડ અંદાજપત્ર વિગત અનુક્રમે 3 માસ દર્શાવવાના છે: એપ્રિલ, મે અને જૂન. ત્યારબાદ વિગતમાં શરૂઆતની રોકડ શિલ્લક બતાવીશું. એમાં ઉમેરીશું રોકડ આવકો. 5-6 લાઈન ખાલી મૂકી લખીશું કુલ રોકડ આવક એ. એની નીચે લખીશું રોકડ જાવક કે ચૂકવણી. ત્યારબાદ તેનો સરવાળો કરશું તો કુલ રોકડ જાવક બી અને કુલ આવક એ માઇનસ કુલ આવક જાવક કરીશું તો આખા શિલ્લક એ માઇનસ બી મળશે. હવે આપણે વધારાની માહિતી આપી છે, તેની આધારે રોકડ અંદાજપત્રમાં અસર આપવાની છે. તો વધારાની માહિતીમાં માહિતી નંબર 1 આપી છે કે 1 એપ્રિલ 2023ના રોજ જમા બાકી એટલે કે ઓવરડ્રાફ્ટ ₹1 લાખની હતી. તો રોકડ અંદાજપત્રમાં આપણે એપ્રિલ મહિનામાં શરૂઆતની શિલ્લકમાં બેંક ઓવરડ્રાફ્ટ બતાવવાનો છે. તો વિગતમાં આપણે લખીશું રોકડ શિલ્લક શરૂઆતની જે બેંક ઓવરડ્રાફ્ટ સ્વરૂપે આપી છે, માટે એપ્રિલમાં -1 લાખ તરીકે બતાવીશું. ત્યારબાદ આપણને દાખલામાં કુલ વેચાણ આપેલું છે, જેમાં ફેબ્રુઆરીનું કુલ વેચાણ ₹8 લાખ, માર્ચનું કુલ વેચાણ ₹10 લાખ, એપ્રિલનું કુલ વેચાણ ₹8 લાખ, મેનું કુલ વેચાણ ₹10 લાખ, જૂનનું કુલ વેચાણ ₹8 લાખ અને જુલાઈનું કુલ વેચાણ ₹10 લાખ આપેલ છે. ત્યારબાદ આપણને હવાલો આપ્યો છે દાખલામાં કે કુલ વેચાણના 20% રોકડ વેચાણ છે, જેના પર 10% લેખે રોકડ વટાવ આપવામાં આવે છે. એટલે કે રોકડ વેચાણ પર 10% લેખે રોકડ વટાવ બાદ કરી ચોખ્ખું રોકડ વેચાણ શોધવાનું છે, કારણ કે રોકડ વટાવની ચોપડે નોંધ થાય નહીં. તો સૌપ્રથમ આપણે નોંધ નંબર 1 કરીશું, ચોખ્ખા રોકડ વેચાણની ગણતરી. તો આપણે રોકડ વેચાણ ગણીશું, જેમાં વિગત ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ માસ દર્શાવીશું. સૌપ્રથમ વિગતમાં લખીશું વેચાણ, જેમાં ફેબ્રુઆરીનું કુલ વેચાણ ₹8 લાખ, માર્ચનું કુલ વેચાણ ₹10 લાખ, એપ્રિલનું કુલ વેચાણ ₹8 લાખ, મેનું કુલ વેચાણ ₹10 લાખ, જૂનનું કુલ વેચાણ ₹8 લાખ અને જુલાઈનું કુલ વેચાણ ₹10 લાખ આપેલ છે. એમાંથી હવાલા મુજબ બાદ કરીશું 20% લેખે રોકડ વેચાણ. તો 8 લાખના 20% લેખે ફેબ્રુઆરીનું રોકડ વેચાણ 1,60,000, માર્ચનું 10 લાખના 20% એટલે 2 લાખ, એપ્રિલનું 8 લાખના 20% એટલે 1,60,000, મેના 2 લાખ, જૂનના 1,60,000 અને જુલાઈના 2 લાખ મળશે. એમાંથી બાદ કરીશું 10% લેખે રોકડ વટાવ.
તો 1,60,000 ના 10% લેખે રોકડ વટાવ -16,000 ફેબ્રુઆરીનો, એવી રીતે માર્ચના 2,00,000 ના 10% એટલે 20,000 રોકડ વટાવ, એપ્રિલનો 1,60,000 ના 10% એટલે 16,000, મેનો 2,00,000 ના 10% એટલે 20,000, જૂનનો 1,60,000 ના 10% એટલે 16,000 રોકડ વટાવ, જ્યારે જુલાઈનો 2,00,000 ના 10% લેખે 20,000 રોકડ વટાવ થશે. તો ચોખ્ખું રોકડ વેચાણ આપણને મળશે 1,60,000 - 16,000, તો ફેબ્રુઆરીમાં 1,44,000, માર્ચમાં 2,00,000 - 20,000 એટલે 1,80,000, એપ્રિલમાં 1,60,000 - 16,000 1,44,000, મેમાં 2,00,000 - 20,000 1,80,000, જૂનમાં 1,60,000 - 16,000 1,44,000 અને જુલાઈમાં 2,00,000 - 20,000 એટલે 1,80,000. તો ધ્યાનમાં લેવાની રકમ અનુક્રમે એપ્રિલમાં 1,44,000, મેમાં 1,80,000 અને જૂનમાં 1,44,000 આપણે રોકડ અંદાજપત્રમાં દર્શાવવાની છે. તો આપણે રોકડ અંદાજપત્ર તૈયાર કર્યું છે, તેમાં આપણે રોકડ વેચાણ દર્શાવવાનું છે. તો વિગતમાં લખીશું. રોકડ વેચાણ નોંધ 1 મુજબ એપ્રિલમાં 1,44,000, મેમાં 1,80,000 અને જૂનમાં 1,44,000. ત્યારબાદ આપણે ઉધાર વેચાણ અને દેવાદાર પાસેથી મળેલ રકમની ગણતરી કરવાની છે. તેની માટે કુલ વેચાણ ધ્યાનમાં લેવાનું છે, જેમાં ફેબ્રુઆરીનું કુલ વેચાણ ₹8 લાખ, માર્ચનું કુલ વેચાણ ₹10 લાખ, એપ્રિલનું કુલ વેચાણ ₹8 લાખ, મેનું કુલ વેચાણ ₹10 લાખ, જૂનનું કુલ વેચાણ ₹8 લાખ અને જુલાઈનું કુલ વેચાણ ₹10 લાખ. અહેવાલ આપણને આ પ્રમાણે આપેલ છે, જેમાં કુલ વેચાણના 20% રોકડ વેચાણ છે, જેના પર 10% વટાવ આપવામાં આવે છે. એટલે 80% ઉધાર વેચાણ છે, જેના પરથી 10% માલ પરત આવે છે અને 50% વેચાણ પછીના મહિને અને બાકીના 50% વેચાણ પછીના બીજા મહિને વસૂલ થાય છે. તો નોંધ નંબર 2 કરીશું. દેવાદાર પાસેથી મળેલ રકમની ગણતરી. વિગત: ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. વિગતમાં લખીશું. વેચાણ, જેમાં ફેબ્રુઆરીનું કુલ વેચાણ ₹8 લાખ, માર્ચનું કુલ વેચાણ ₹10 લાખ, એપ્રિલનું કુલ વેચાણ ₹8 લાખ, મેનું કુલ વેચાણ ₹10 લાખ, જૂનનું કુલ વેચાણ ₹8 લાખ અને જુલાઈનું કુલ વેચાણ ₹10 લાખ. એમાંથી બાદ કરીશું 20% લેખે રોકડ વેચાણ. તો ફેબ્રુઆરીના 8 લાખના 20% લેખે 1,60,000 રોકડ વેચાણ, માર્ચનું 10 લાખના 20% લેખે 2 લાખ રોકડ વેચાણ, એપ્રિલનું 8 લાખના 20% લેખે 1,60,000 રોકડ વેચાણ, મેનું 10 લાખના 20% લેખે 2,000 રોકડ વેચાણ, 2 લાખ રોકડ વેચાણ, જૂનનું 1,60,000 રોકડ વેચાણ અને જુલાઈનું 2 લાખ રોકડ વેચાણ મળશે. તો આપણને ઉધાર વેચાણ મળશે 80%. એ 80% લેખે ઉધાર વેચાણ 6,40,000, 8 લાખ, 6,40,000, 8 લાખ, 6,40,000 અને 8 લાખ. એમાંથી બાદ કરીશું 10% લેખે માલ પરત. તો ફેબ્રુઆરીનો 64,000, માર્ચનો 80,000, એપ્રિલનો 64,000, મેનો 80,000, જૂનનો 64,000 અને જુલાઈનો મળશે આપણને 80,000. તો આપણને મળશે ચોખ્ખું ઉધાર વેચાણ. તો ફેબ્રુઆરીનું ચોખ્ખું ઉધાર વેચાણ મળશે 5,76,000, માર્ચનું ચોખ્ખું ઉધાર વેચાણ મળશે 7,20,000, એપ્રિલનું ચોખ્ખું વેચાણ મળશે 5,76,000, મેનું ચોખ્ખું વેચાણ મળશે 7,20,000, જૂનનું ચોખ્ખું વેચાણ મળશે 5,76,000, જુલાઈનું ચોખ્ખું વેચાણ મળશે 7,20,000,
હવે દાખલામાં હવાલો છે ઉઘરાણીના નાણાં 50% વેચાણ પછીના મહિને અને 50% વેચાણ પછીના બીજા મહિને વસૂલ થાય છે. તો ફેબ્રુઆરીના 2,76,000 ના 50%, માર્ચમાં 2,88,000 અને 2,88,000 એપ્રિલમાં મળશે. એવી રીતે માર્ચના 7,20,000 ના 50%, 3,60,000 એપ્રિલમાં, જ્યારે 3,60,000 મેમાં મળશે. એપ્રિલના 5,76,000 ના 50%, 2,88,000 મેમાં, જ્યારે 2,88,000 જૂનમાં મળશે. એવી રીતે મેના 7,20,000 ના 50%, 3,60,000 જૂનમાં, જ્યારે 3,60,000 જુલાઈમાં મળશે અને જૂનના 5,76,000 ના 50%, 2,88,000 જુલાઈમાં મળશે. તો દેવાદાર પાસેથી મળેલ રકમ આપણને મળશે અનુક્રમે એપ્રિલની 6,48,000, મેની પણ 6,48,000 મળશે, જ્યારે જૂનની પણ 6,48,000 મળશે, જેને આપણે રોકડ અંદાજપત્રમાં દર્શાવવાની છે. તો રોકડ અંદાજપત્રમાં દર્શાવીશું આપણે રોકડ વેચાણની નીચે વિગતમાં લખીશું દેવાદાર પાસેથી મળેલ રોકડ નોંધ 2 મુજબ એપ્રિલની 6,48,000, મેની પણ 6,48,000 અને જૂનની પણ 6,48,000. ત્યારબાદ દાખલામાં આપણને માલસામાન અંગેની વિગતો આપેલ છે. તો માલસામાન રૂપિયામાં આપેલ છે, જેમાં ફેબ્રુઆરીનો માલસામાન રૂપિયા 2 લાખ, માર્ચનો માલસામાન રૂપિયા 4 લાખ, એપ્રિલનો માલસામાન રૂપિયા 5 લાખ, મેનો માલસામાન રૂપિયા 4 લાખ, જૂનનો માલસામાન રૂપિયા 3 લાખ અને જુલાઈનો માલસામાન રૂપિયા 4 લાખ. માલસામાન અંગેનો હવાલો આ પ્રમાણે આપેલો છે. તો માલસામાન છે એ અનુક્રમે બે વેપારી રાજ લિમિટેડ અને કાજ લિમિટેડ પાસેથી ખરીદવામાં આવે છે. રાજ લિમિટેડની ખરીદી 1 માસ અગાઉ કરવામાં આવે છે, જ્યારે કાજ લિમિટેડની ખરીદી 2 માસ અગાઉ કરવામાં આવે છે અને બધી ખરીદીના નાણાં 1 મહિના પછી ચૂકવાય છે. એટલે કે ખરીદી રાજ પાસેથી 1 મહિનો અને કાજ પાસેથી 2 મહિના પહેલા કરવામાં આવે છે. તો ગણતરી આપણે નોંધ નંબર 3 કરીશું, લેણદારને ચૂકવેલ રકમની ગણતરી. હવે ફેબ્રુઆરીની ખરીદી હોય તો ડિસેમ્બરમાં કરવી પડે. તો ડિસેમ્બર વિગત લખીશું અને વર્કિંગ નોટ આપણે આ મુજબ બનાવીશું. અનુક્રમે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. વિગતમાં લખીશું ખરીદી. ફેબ્રુઆરીની ખરીદી રૂપિયા 2 લાખ, માર્ચની ખરીદી રૂપિયા 4 લાખ, એપ્રિલની ખરીદી રૂપિયા 5 લાખ, મેની ખરીદી રૂપિયા 4 લાખ, જૂનની ખરીદી રૂપિયા 3 લાખ અને જુલાઈની ખરીદી રૂપિયા 4 લાખ. જેમાં રાજ પાસેથી ખરીદી 1 માસ અગાઉ કરવામાં આવે છે 50%, એટલે કે ફેબ્રુઆરીની ખરીદી જાન્યુઆરી માસમાં થશે તો 2 લાખના 50% લેખે જાન્યુઆરીમાં 1 લાખ, માર્ચની ખરીદી ફેબ્રુઆરીમાં કરવામાં આવશે 50% લેખે 2 લાખ, એપ્રિલની ખરીદી 50% લેખે 2,50,000 માર્ચમાં કરવામાં આવશે, મેની ખરીદી એપ્રિલમાં 2 લાખ કરવામાં આવશે, જૂનની ખરીદી 1,50,000 લેખે મેમાં કરવામાં આવશે, જ્યારે જુલાઈની ખરીદી 2 લાખ જૂનમાં કરવામાં આવશે. જ્યારે કાજ પાસેથી ખરીદી 2 માસ અગાઉ 50% લેખે કરવામાં આવશે, એટલે ફેબ્રુઆરીની ખરીદી ડિસેમ્બરમાં થશે 1 લાખ રૂપિયા, માર્ચની ખરીદી જાન્યુઆરીમાં થશે 2 લાખ રૂપિયા, એપ્રિલની ખરીદી 2,50,000 ફેબ્રુઆરીમાં થશે, મેની ખરીદી 2 માસ અગાઉ માર્ચમાં 2 લાખ થશે, જૂનની ખરીદી એપ્રિલમાં 2 માસ અગાઉ થશે 1,50,000, જ્યારે જુલાઈની ખરીદી 2 લાખ લેખે મેમાં થશે. હવે ચુકવણીનો ગાળો 1 માસ, તો રાજને 1 માસ બાદ ચૂકવાય છે તો જાન્યુઆરીની ચુકવણી ખરીદી ફેબ્રુઆરીમાં ચૂકવાશે 1 લાખ, ફેબ્રુઆરીની
માર્ચમાં ચૂકવાશે 2 લાખ, માર્ચના 2,50,000 એપ્રિલમાં ચૂકવાશે, એપ્રિલના 2 લાખ મેમાં ચૂકવાશે, મેના 1,50,000 જૂનમાં ચૂકવાશે, જ્યારે જૂનના 2 લાખ જુલાઈમાં ચૂકવાશે. તેવી જ રીતે કાર્ડની ચૂકવણી પણ 1 માસ બાદ ચૂકવવામાં આવે છે, એટલે કે ડિસેમ્બરના 1 લાખ જાન્યુઆરીમાં ચૂકવાશે, જાન્યુઆરીના 2 લાખ ફેબ્રુઆરીમાં ચૂકવાશે, ફેબ્રુઆરીના 2,50,000 માર્ચમાં ચૂકવાશે, માર્ચના 2 લાખ એપ્રિલમાં ચૂકવાશે, એપ્રિલના 1,50,000 મેમાં ચૂકવાશે, જ્યારે મેના 2 લાખ રૂપિયા જૂનમાં ચૂકવાશે. હવે આપણે જોઈશું લેણદારને ચૂકવેલ રકમની ગણતરી. તો જાન્યુઆરીનો સરવાળો કરીશું તો જાન્યુઆરીમાં ચૂકવેલ રકમ 1 લાખ, ફેબ્રુઆરીમાં ચૂકવેલ રકમ 3 લાખ, માર્ચમાં ચૂકવેલ રકમ 4,50,000 થશે, 2 લાખ વત્તા 2,50,000, એપ્રિલની 2 લાખ વત્તા 2,50,000 એટલે 4,50,000 થશે, મેની 2 લાખ વત્તા 1,50,000 એટલે 3,50,000, જૂનની 1,50,000 વત્તા 2 લાખ એટલે 3,50,000, ત્યારે જુલાઈની 2 લાખ. તો આપણે ધ્યાનમાં લેવાની રકમ અનુક્રમે એપ્રિલ, મે અને જૂનમાં થશે. એપ્રિલની 4,50,000, મેની 3,50,000 અને જૂનની પણ 3,50,000, જે રોકડ અંદાજપત્રમાં દર્શાવવાની છે. રોકડ અંદાજપત્રમાં વિગતમાં લખીશું. લેણદારને ચૂકવેલ રકમ નોંધ 3 મુજબ એપ્રિલની 4,50,000, મેની 3,50,000 અને જૂનની પણ 3,50,000. ત્યાર પછી દાખલામાં કારખાના ખર્ચ આપેલ છે, જેમાં ફેબ્રુઆરીનો કારખાના ખર્ચ ₹40,000, માર્ચનો કારખાના ખર્ચ ₹60,000, એપ્રિલનો કારખાના ખર્ચ ₹80,000, મેનો કારખાના ખર્ચ ₹1 લાખ, જૂનનો કારખાના ખર્ચ ₹1,20,000, જુલાઈનો કારખાના ખર્ચ ₹1 લાખ. હવે દાખલામાં કારખાના ખર્ચ ચૂકવવાનો સમયગાળો આપેલ છે. તો કારખાના ખર્ચ ચૂકવવાનો સમયગાળો અડધો માસ છે, એટલે કે 1/2 તે જ માસમાં, જ્યારે 1/2 પછીના માસમાં ચૂકવાશે. તો નોંધ નંબર 4 કરીશું, કારખાના ખર્ચની ગણતરી. વિગત: ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. જેમાં કારખાના ખર્ચ દાખલામાં આપણને આપેલ છે. તો વિગતમાં લખીશું. કારખાના ખર્ચ: ફેબ્રુઆરીનો કારખાના ખર્ચ ₹40,000, માર્ચનો કારખાના ખર્ચ ₹60,000, એપ્રિલનો કારખાના ખર્ચ ₹80,000, મેનો કારખાના ખર્ચ ₹1 લાખ, જૂનનો કારખાના ખર્ચ ₹1,20,000 અને જુલાઈનો કારખાના ખર્ચ ₹1 લાખ. હવે ચૂકવણીનો ગાળો આપ્યો છે 1/2 તે જ માસમાં, જ્યારે 1/2 પછીના માસમાં. તો ફેબ્રુઆરીના 1/2 એટલે કે 20,000 ફેબ્રુઆરીમાં ચૂકવાશે, જ્યારે 20,000 માર્ચમાં ચૂકવાશે. તેવી જ રીતે માર્ચના 1/2 એટલે કે 60,000 ના 1/2 30,000 તે જ માસમાં, જ્યારે 30,000 એપ્રિલમાં ચૂકવાશે. આમ સાયકલ ચાલશે. તો એપ્રિલના 80,000 ના 40,000 એપ્રિલમાં, જ્યારે 40,000 મેમાં ચૂકવાશે. મેના 1 લાખના 50,000 મેમાં ચૂકવાશે, જ્યારે 50,000 જૂનમાં ચૂકવાશે. તેવી જ રીતે જૂનના 1,20,000 ના 60,000 જૂનમાં ચૂકવાશે, જ્યારે 60,000 જુલાઈમાં ચૂકવાશે. એવી જ રીતે જુલાઈના 1 લાખના 50,000 જુલાઈમાં ચૂકવાશે, જ્યારે આગળ આપણે વિગત ધ્યાનમાં લેવાની નથી. તો ચૂકવેલ રકમ આવશે અનુક્રમે ફેબ્રુઆરીની 20,000, માર્ચની 50,000, એપ્રિલની
70,000, મેની 90,000, જૂનની 1,10,000 અને જુલાઈની પણ 1,10,000. તો એપ્રિલની પત્રકમાં દર્શાવવાની છે 70,000 કારખાના ખર્ચની ચૂકવેલ રકમ, મેની 90,000 અને જૂનની 1,10,000. તો આપણે રોકડ અંદાજપત્રમાં દર્શાવીશું વિગતમાં લખીશું કારખાના ખર્ચની ચૂકવણી નોંધ 4 મુજબ એપ્રિલની 70,000, મેની 90,000 અને જૂનની 1,10,000. ત્યારબાદ આપણે વહીવટી ખર્ચ અંગેનો હવાલો આપ્યો છે, જેમાં દાખલામાં વહીવટી ખર્ચ રૂપિયામાં આપણને આપેલ છે, જેમાં ફેબ્રુઆરીનો વહીવટી ખર્ચ રૂપિયા 30,000, માર્ચનો વહીવટી ખર્ચ રૂપિયા 45,000, એપ્રિલનો વહીવટી ખર્ચ રૂપિયા 60,000, મેનો વહીવટી ખર્ચ રૂપિયા 75,000, જૂનનો વહીવટી ખર્ચ રૂપિયા 90,000 અને જુલાઈનો વહીવટી ખર્ચ રૂપિયા 80,000. વહીવટી ખર્ચ ચૂકવણીનો સમયગાળો 1/3 માસ છે. એનો મતલબ એ થાય કે 2/3 તે જ માસમાં, જ્યારે 1/3 પછીના માસમાં ચૂકવાશે. તો નોંધ નંબર 5 કરીશું વહીવટી ખર્ચની ગણતરી. વિગત: ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. વિગતમાં લખીશું વહીવટી ખર્ચ. ફેબ્રુઆરીનો વહીવટી ખર્ચ રૂપિયા 30,000, માર્ચનો વહીવટી ખર્ચ રૂપિયા 45,000, એપ્રિલનો વહીવટી ખર્ચ રૂપિયા 60,000, મેનો વહીવટી ખર્ચ રૂપિયા 75,000, જૂનનો વહીવટી ખર્ચ રૂપિયા 90,000, જુલાઈનો વહીવટી ખર્ચ રૂપિયા 80,000. તો વહીવટી ખર્ચની ચૂકવણીમાં 2/3 ચૂકવણી તે જ માસમાં, જ્યારે 1/3 ચૂકવણી પછીના માસમાં. તો 30,000 ના 2/3 એટલે 20,000 ફેબ્રુઆરીમાં ચૂકવાશે, જ્યારે 30,000 ના 1/3 10,000 માર્ચમાં ચૂકવાશે. એવી રીતે માર્ચના 45,000 ના 2/3 30,000 માર્ચમાં, જ્યારે 1/3 એટલે 15,000 એપ્રિલમાં ચૂકવાશે. 60,000 ના 2/3 એટલે 40,000 એપ્રિલમાં ચૂકવાશે, જ્યારે એપ્રિલના બાકીના 1/3 એટલે 20,000 મેમાં ચૂકવાશે. 75,000 ના 2/3 એટલે 50,000 મેમાં ચૂકવાશે, જ્યારે 1/3 એટલે 25,000 જૂનમાં ચૂકવાશે. જૂનના 90,000 ના 2/3 60,000 તે જ માસમાં, જ્યારે 30,000 પછીના માસમાં ચૂકવાશે. જ્યારે જુલાઈના 80,000 ના 2/3 એટલે 53,333.33 તે જ માસમાં ચૂકવાશે. તો ચૂકવેલ રકમનો સરવાળો કરીશું તો ફેબ્રુઆરીની ચૂકવેલ રકમ રૂપિયા 20,000, માર્ચની ચૂકવેલ રકમ રૂપિયા 40,000, એપ્રિલની ચૂકવેલ રકમ રૂપિયા 55,000 થશે, મેમાં ચૂકવેલ રકમ રૂપિયા 70,000 થશે, જૂનમાં ચૂકવેલ રકમ રૂપિયા 85,000 થશે, જ્યારે જુલાઈમાં ચૂકવેલ રકમ રૂપિયા 83,333.33 થશે. તો દાખલામાં ધ્યાનમાં લેવાની રકમ એપ્રિલની 55,000, મેની 70,000 અને જૂનની 85,000 થશે, જે રોકડ અંદાજપત્રમાં દર્શાવવાની છે. તો રોકડ અંદાજપત્રમાં જઈશું. વિગતમાં લખીશું વહીવટી ખર્ચની ચૂકવણી નોંધ 5 મુજબ. રકમના ખાનામાં લખીશું એપ્રિલમાં 55,000, મેમાં 70,000 અને જૂનમાં 85,000.
ત્યારબાદ દાખલામાં વેચાણ ખર્ચ આપેલા છે, જેમાં અનુક્રમે ફેબ્રુઆરી થી જુલાઈનો વેચાણ ખર્ચ આપેલ છે. ફેબ્રુઆરીનો વેચાણ ખર્ચ ₹40,000, માર્ચનો વેચાણ ખર્ચ ₹48,000, એપ્રિલનો વેચાણ ખર્ચ ₹56,000, મેનો વેચાણ ખર્ચ ₹64,000, જૂનનો વેચાણ ખર્ચ ₹72,000 અને જુલાઈનો વેચાણ ખર્ચ ₹64,000 આપેલ છે. જ્યારે વેચાણ ખર્ચની ચૂકવણી અંગેનો સમયગાળો આપણને હવાલામાં આપ્યો છે કે વેચાણનો ચૂકવણીનો સમયગાળો 1 અષ્ટમાંશ છે, એનો મતલબ કે 7 અષ્ટમાંશ ભાગ તે જ માસમાં ચૂકવાય છે, જ્યારે 1 અષ્ટમાંશ ભાગ પછીના મહિને ચૂકવાય છે. તો નોંધ નંબર 6 કરીશું, વેચાણ ખર્ચની ગણતરી. વિગત: ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. વિગતમાં લખીશું. વેચાણ ખર્ચ: ફેબ્રુઆરીનો વેચાણ ખર્ચ ₹40,000, માર્ચનો વેચાણ ખર્ચ ₹48,000, એપ્રિલનો વેચાણ ખર્ચ ₹56,000, મેનો વેચાણ ખર્ચ ₹64,000, જૂનનો વેચાણ ખર્ચ ₹72,000, જ્યારે જુલાઈનો વેચાણ ખર્ચ ₹64,000 આપેલ છે. હવાલામાં આપણને આપેલું છે કે ચૂકવણીનો ગાળો 1 અષ્ટમાંશ છે, એનો મતલબ 7 અષ્ટમાંશ તે જ માસમાં ચૂકવણી અને 1 અષ્ટમાંશ પછીના માસમાં ચૂકવણી. તો 40,000 ના 7 અષ્ટમાંશ 35,000 ફેબ્રુઆરીમાં, જ્યારે 1 અષ્ટમાંશ એટલે કે 5,000 માર્ચમાં ચૂકવા છે. 48,000 ના 7 અષ્ટમાંશ એટલે કે 42,000 માર્ચમાં, જ્યારે ₹6,000 એપ્રિલમાં ચૂકવા છે. એવી રીતે એપ્રિલના 56,000 ના 7 અષ્ટમાંશ એટલે કે 49,000 તે જ માસમાં અને 1 અષ્ટમાંશ એટલે કે 7,000 મે માસમાં મળશે. 64,000 ના 7 અષ્ટમાંશ એટલે કે 56,000 મે માં મળશે, જ્યારે મેના બાકીના 1 અષ્ટમાંશ એપ્રિલમાં મળશે 8,000. એવી જ રીતે જૂનના 72,000 ના 7 અષ્ટમાંશ એટલે કે 63,000 તે જ માસમાં મળશે, જ્યારે 9,000 પછીના માસમાં મળશે. જુલાઈના 64,000 ના 7 અષ્ટમાંશ 56,000 તે જ માસમાં મળશે. હવે જોઈશું આપણે વિગતમાં લખી ચૂકવેલ રકમ. તો સરવાળો કરીશું તો ફેબ્રુઆરીની ચૂકવેલ રકમ ₹35,000, માર્ચની ચૂકવેલ રકમ ₹47,000, એપ્રિલની ચૂકવેલ રકમ ₹55,000, મેની ચૂકવેલ રકમ ₹63,000 અને જૂનની ચૂકવેલ રકમ ₹71,000 થશે, જ્યારે જુલાઈની ચૂકવેલ રકમ ₹65,000 થશે. તો ચૂકવેલ રકમ અને રોકડ અંદાજપત્રમાં દર્શાવવાની રકમ અનુક્રમે એપ્રિલ મહિનાની 55,000, મે મહિનાની 63,000 અને જૂન મહિનાની 71,000 ધ્યાનમાં લેવાની છે. તો એચબી કેમિકલ્સ લિમિટેડની છાવક બાજુ આપણે દર્શાવીશું. વિગતમાં લખીશું. વેચાણ ખર્ચની ચૂકવણી નોંધ 6 મુજબ એપ્રિલની 55,000, મેની 63,000 અને જૂનની 71,000. ત્યારબાદ ગયા વર્ષના કરવેરા રિફંડના ચેક ₹25,000 નો એપ્રિલ 2023માં મળશે, જે 15મી મેના રોજ બેંકમાં ભરવામાં આવશે. તો રોકડ આપણે મે મહિનાની ગણવાની છે, જે માસમાં ચેક ભરવામાં આવે તે માસમાં. તો રોકડ અંદાજપત્રમાં આવક બાજુ દર્શાવવાનું છે. વિગતમાં લખવાનું છે. ઇન્કમ ટેક્સ રિફંડ અને એપ્રિલનો ચેક મળે છે, પરંતુ મે મહિનામાં બેંકમાં ભરવામાં આવશે, તો મે મહિનામાં દર્શાવીશું 25,000. ત્યારબાદનો હવાલા નંબર 7. મે માસમાં ₹2,00,000ની બાંધી મુદતની થાપણ પર 10% લેખે વ્યાજની આવક મળશે, જે 20.40% આવકવેરાને પાત્ર છે. તો કરવેરો બાદ કરીને ચોખ્ખી વ્યાજની આવક આપણે દર્શાવવાની છે રોકડ અંદાજપત્રમાં મે માસમાં. તો સૌપ્રથમ આપણે ગણતરી કરીશું. નોંધ નંબર 7. બાંધી મુદતની થાપણ પર વ્યાજની ગણતરી.
તો બાંધી મુદતની થાપણ પર વ્યાજ 2,10,000 લેખે 20,000 થશે. એમાંથી બાદ કરીશું 20.40% લેખે આવકવેરો. તો 2,20,000 લેખે આવકવેરો થશે 4,080 રૂપિયા. તો ચોખ્ખું વ્યાજ મળશે આપણને 15,920 રૂપિયા, જે આપણે રોકડ અંદાજપત્રમાં દર્શાવવાનું છે. તો રોકડ અંદાજપત્રમાં આવક બાજુ વિગતમાં લખીશું. બાંધી મુદતની થાપણ પર વ્યાજ નોંધ 7 મુજબ 15,920 મે માસમાં. ત્યારબાદ મે મહિનામાં 1 લાખની કિંમતના હપ્તા ફરીથી ખરીદવામાં આવશે. કરાર પર 20% રકમ ચૂકવવાની છે અને બાકી રકમ 4 માસિક સરખા હપ્તામાં 12% વાર્ષિક વ્યાજ સાથે ચૂકવવાની છે. તો સૌપ્રથમ આપણે હપ્તાની વ્યાજ સહિતની ગણતરી કરીશું. તો નોંધ નંબર 8 યંત્ર ખરીદીની ગણતરી ના હપ્તા ચૂકવણીની ગણતરી કરીશું. તો માર્ચ માસમાં ખરીદ કિંમત રૂપિયા 1 લાખની છે, જેના પર 20% લેખે કરાર વખતે રકમ ચૂકવી છે. તો બાદ કરીશું કરાર વખતે 20% રકમ 20,000. તો બાકીની રકમ રહેશે 4 સરખા હપ્તા એટલે કે 80,000, જે દરેક 20,000 નો હપ્તો થશે. તો સૌપ્રથમ આપણે પ્રથમ હપ્તાનું વ્યાજ ગણીએ. તો પ્રથમ હપ્તો 80,000 ની બાકી પર વ્યાજની ગણતરી કરવાની છે. તો પ્રથમ હપ્તા માટે એપ્રિલનું કુલ વ્યાજ થશે 80,000 ના 12% લેખે આખા વર્ષનું 9,600. તો માસિક વ્યાજ થશે 9,600 ભાગ્યા 12 એટલે 800. એવી રીતે મે માસનું કુલ વ્યાજ 60,000 ના 12% લેખે આખા વર્ષનું 7200. તો મે માસનું મળશે આપણને 600. એવી રીતે જૂન માસનું આખા વર્ષનું વ્યાજ 40,000 ના 12% લેખે 4800. તો માસિક મળશે આપણને 400. હવે આપણે દરેક હપ્તો વ્યાજ સહિતની ગણતરી કરીશું. તો વિગત માર્ચ, એપ્રિલ, મે અને જૂન. વિગતમાં લખીશું. યંત્રની ખરીદીના હપ્તા માર્ચમાં કરાર વખતે ચૂકવેલ રકમ રૂપિયા 20,000. એપ્રિલનો હપ્તો 20,000 સરખા હપ્તા છે એટલે મેમાં પણ હપ્તાની રકમ રૂપિયા 20,000 અને જૂનમાં પણ હપ્તાની રકમ થશે 20,000. હવે ઉમેરીશું આપણે વ્યાજ. તો વ્યાજમાં માર્ચ મહિનાનું વ્યાજ આવશે નહીં એટલે આપણે 10 દર્શાવ્યો છે. એપ્રિલનું વ્યાજ થશે 800 રૂપિયા, જે ઉપરની ગણતરીમાં દર્શાવેલ છે. મેનું વ્યાજ થશે 600 રૂપિયા, જે ઉપર ગણતરીમાં દર્શાવેલ છે. જ્યારે કુલ વેચાણ જૂનનું વ્યાજ થશે 400. તો ચૂકવેલ રકમ અનુક્રમે મળશે આપણને માર્ચની 20,000, એપ્રિલની 20,800, મેની 20,600 અને જૂનની 20,400, જે આપણે રોકડ અંદાજપત્રમાં અનુક્રમે એપ્રિલ, મે અને જૂનની દર્શાવવાની છે. રોકડ ચાવકમાં બતાવીશું. યંત્રની ખરીદી નોંધ 8 મુજબ એપ્રિલમાં ચૂકવેલ રકમ રૂપિયા 20,800, મેમાં ચૂકવેલ રકમ રૂપિયા 20,600 અને જૂનમાં ચૂકવેલ રકમ રૂપિયા 20,400. ત્યાર પછી હવાલા નંબર 9 કંપનીએ એચબી લિમિટેડના 500 ઇક્વિટી છે, જેની મૂળ કિંમત રૂપિયા 100 ની છે, તેવા શેરદીઠ રૂપિયા 120 ના ભાવે 2021માં ખરીદેલ છે. હાલનો બજાર ભાવ રૂપિયા 250 છે. એચબી લિમિટેડ 15% લેખે ડિવિડન્ડ ચૂકવે છે. તો નોંધ નંબર 9 કરીશું શેર પર મળેલ ડિવિડન્ડની ગણતરી. તો ખાસ ધ્યાનમાં યાદ રાખવાનું છે કે હંમેશા શેર પર ડિવિડન્ડની ગણતરી મૂળ કિંમત પર જ થાય. એટલે આપણે નોંધ લખીશું
કે ડિવિડન્ડ હંમેશા શેરની દાસની કિંમત પર જ ગણવું, તો શેરની સંખ્યા આપણને દાખલામાં આપી છે 5000, જ્યારે શેરની દાસની કિંમત ₹100 છે, તો શેર મૂડી થશે 5 લાખ. તો 5 લાખના 15% લેખે આપણે ડિવિડન્ડની ગણતરી કરીશું તો મળશે 75,000, જે આપણે રોકડ અંદાજપત્રમાં આવક તરીકે દર્શાવવાનું છે. તો રોકડ અંદાજપત્રમાં વિગતમાં લખીશું મળેલ ડિવિડન્ડ નોંધ 9 મુજબ, અને મે મહિનામાં આપણે દર્શાવીશું ₹75,000. હવે બધા જ હવાલાઓની અસર આપ્યા બાદ રોકડ અંદાજપત્ર બંધ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે રોકડ અંદાજપત્ર બંધ કરતી વખતે એપ્રિલની આવકનો સરવાળો કરવાનો છે. એટલે એપ્રિલની કુલ આવક એ નો સરવાળો થશે ₹6,92,000. ત્યારબાદ એપ્રિલની જાવકનો સરવાળો કરવાનો છે, તો કુલ જાવક બી 6,50,800. તો આખર શિલ્લક શોધીશું તો એ માઇનસ બી કરીશું તો 6,92,000 માઇનસ 6,50,800, તો મળશે આપણને 41,200 એપ્રિલની આખરની શિલ્લક, જે મે માસની 41,200 શરૂની શિલ્લક બનશે. હવે આપણે મે માસની આખરની શિલ્લક શોધીશું. તો સૌપ્રથમ આપણે મે માસની કુલ આવકનો સરવાળો કરવાનો છે, જે થશે 9,85,120. ત્યારબાદ આપણે કુલ જાવક બી નો સરવાળો કરવાનો છે મે માસનો, જે થશે 5,93,600. તો આખા શિલ્લક મળશે આપણને એ માઇનસ બી 9,85,120 માઇનસ 5,93,600, તો 3,91,520, જે જૂન મહિનાની શરૂની શિલ્લક બનશે 3,91,520. હવે આપણે જૂન મહિના માટે રોકડ અંદાજપત્ર બંધ કરીશું અને આખર શિલ્લક શોધીશું. તો સૌપ્રથમ આપણે જૂન મહિનાની કુલ આવકનો સરવાળો કરીશું. તો કુલ આવક એ થશે આપણને 11,83,520. ત્યારબાદ જૂન માસની કુલ જાવક બી નો સરવાળો કરીશું, જે મળશે આપણને 6,36,400. તો જૂન મહિનાની આખરની શિલ્લક મળશે આપણને 5,47,120 એ માઇનસ બી. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ. આ દાખલો હોમવર્ક અંગેનો છે, જે જાતે ગણવાનો છે. તો RM લિમિટેડની નીચેની વિગતોને આધારે 30/6/2023 ના રોજ પૂરા થતા 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો. જેમાં આપણને માસ આપેલ છે. માસમાં અનુક્રમે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. જેમાં કુલ વેચાણ રૂપિયામાં આપેલ છે. ફેબ્રુઆરીનું કુલ વેચાણ ₹1,60,000, માર્ચનું કુલ વેચાણ ₹2 લાખ, ફેબ્રુઆરીનું કુલ વેચાણ ₹1,60,000, મેનું કુલ વેચાણ ₹2 લાખ, જૂનનું કુલ વેચાણ ₹1,60,000 અને જુલાઈનું કુલ વેચાણ ₹2 લાખ. ત્યારબાદ માલ સામાન રૂપિયામાં આપેલ છે. જેમાં ફેબ્રુઆરીનો માલ સામાન ₹40,000, માર્ચનો માલ સામાન ₹80,000, એપ્રિલનો માલ સામાન ₹1 લાખ, મેનો માલ સામાન ₹80,000, જૂનનો માલ સામાન ₹60,000 અને જુલાઈનો માલ સામાન ₹80,000. ત્યારબાદ કારખાના ખર્ચ રૂપિયામાં આપેલ છે. જેમાં ફેબ્રુઆરીનો કારખાના ખર્ચ ₹8,000, માર્ચનો કારખાના ખર્ચ ₹12,000, એપ્રિલનો કારખાના ખર્ચ ₹16,000, મેનો કારખાના ખર્ચ ₹20,000, જૂનનો કારખાના ખર્ચ ₹24,000 અને જુલાઈનો કારખાના ખર્ચ ₹20,000. ત્યારબાદ વહીવટી ખર્ચ રૂપિયામાં આપેલ છે.
જેમાં ફેબ્રુઆરીનો વહીવટી ખર્ચ રૂપિયા 6,000, માર્ચનો વહીવટી ખર્ચ રૂપિયા 9,000, એપ્રિલનો વહીવટી ખર્ચ રૂપિયા 12,000, મેનો વહીવટી ખર્ચ રૂપિયા 15,000, જૂનનો વહીવટી ખર્ચ રૂપિયા 18,000 અને જુલાઈનો વહીવટી ખર્ચ રૂપિયા 16,000. ત્યારબાદ વહીવટી વેચાણ ખર્ચ રૂપિયામાં આપેલ છે, જેમાં ફેબ્રુઆરીનો વેચાણ ખર્ચ રૂપિયા 8,000, માર્ચનો વેચાણ ખર્ચ રૂપિયા 9,600, એપ્રિલનો વેચાણ ખર્ચ રૂપિયા 11,200, મેનો વેચાણ ખર્ચ રૂપિયા 12,800, જૂનનો વેચાણ ખર્ચ રૂપિયા 14,400 અને જુલાઈનો વેચાણ ખર્ચ રૂપિયા 12,800. ત્યારબાદ વધારાની માહિતી આપેલ છે, જેની વિગતો આ પ્રમાણે છે. વધારાની માહિતીમાં 1 એપ્રિલ 2023 ના રોજ બેંકની જમા બાકી એટલે કે ઓવરડ્રાફ્ટ રૂપિયા 20,000 નો હતો. 2 કુલ વેચાણના 20% રોકડ વેચાણ છે, જેના પર 10% રોકડ વટાવ આપવામાં આવે છે. 3 ઉધાર વેચાણના 10% માલ પરત આવે છે. ઉધાર વેચાણના 50% વેચાણ થયા પછીના મહિને અને બાકીના 50% બીજા મહિને વસૂલાત મળે છે. 4 માલ સામાનની ખરીદી અનુક્રમે રામ લિમિટેડ અને રાજ લિમિટેડ પાસેથી સરખા પ્રમાણમાં ખરીદવામાં આવે છે. રાજ લિમિટેડની ખરીદી 1 માસ અગાઉ અને રામ લિમિટેડની ખરીદી 2 માસ અગાઉ કરવામાં આવે છે અને બધી જ ખરીદીના નાણાં 2 મહિના પછી ચૂકવાય છે. 5 સમયગાળો કારખાના પરોક્ષ ખર્ચ અડધો માસ, વહીવટી પરોક્ષ ખર્ચ 1/3 અને વેચાણ પરોક્ષ ખર્ચ 1/8 છે. 6 ગયા વર્ષના આવકવેરા રિફંડના રૂપિયા 5,000 નો એપ્રિલ 2023 માં મળશે, જે 15મી મેના રોજ બેંકમાં ભરવામાં આવશે. 7 મે માસમાં રૂપિયા 40,000 ની બાંધી મુદતની થાપણ પર 10% લેખે વ્યાજની આવક મળશે, જે 20.40% આવકવેરાને પાત્ર છે. 8 માર્ચ 2023 માં એક મશીન 20,000 ની કિંમતથી સરખા હપ્તામાં ખરીદવાનું છે. કરાર વખતે 20% રકમ ચૂકવે છે અને બાકીની રકમ 4 માસિક સરખા હપ્તામાં 12% વ્યાજ સાથે ચૂકવવાની છે. અને હવાલા નંબર 9 કંપનીએ સ્માર્ટ લિમિટેડને 1,000 શેરની મૂળ કિંમત ખરીદી છે, જે 100 નો છે અને 120 ના ભાવે 2021 માં ખરીદેલ છે. હાલનો બજાર ભાવ 250 છે અને સ્માર્ટ લિમિટેડને 15% લેખે ડિવિડન્ડ ચૂકવ્યું, જે 2023 માં મળવાનું છે. તો આ દાખલો જાતે ગણવાનો છે. હવે પછીનો દાખલો પણ જાતે ગણો, જેની રકમ આ પ્રમાણે છે. આરજી લિમિટેડની નીચેની વિગતોને આધારે 30/6/2023 ના રોજ પૂરા થતા 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો, જેની વિગતો આ પ્રમાણે આપેલ છે, જેમાં માસમાં ફેબ્રુઆરી થી જુલાઈ માસ આપેલ છે. અનુક્રમે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. ત્યારબાદ કુલ વેચાણ આપેલ છે, જેમાં ફેબ્રુઆરીનું કુલ વેચાણ રૂપિયા 4 લાખ, માર્ચનું કુલ વેચાણ રૂપિયા 5 લાખ, એપ્રિલનું કુલ વેચાણ રૂપિયા 4 લાખ, મેનું કુલ વેચાણ રૂપિયા 5 લાખ, જૂનનું કુલ વેચાણ રૂપિયા 4 લાખ, જુલાઈનું કુલ વેચાણ રૂપિયા 5 લાખ. ત્યારબાદ માલસામાન રૂપિયામાં આપેલ છે, જેમાં ફેબ્રુઆરીનો માલસામાન રૂપિયા 1 લાખ, માર્ચનો માલસામાન રૂપિયા 2 લાખ, એપ્રિલનો માલસામાન રૂપિયા 2,50,000, મેનો માલસામાન રૂપિયા 2 લાખ, જૂનનો માલસામાન રૂપિયા 1,50,000 અને જુલાઈનો માલસામાન રૂપિયા 2 લાખ આપેલ છે.
ત્યારબાદ કારખાના પરોક્ષ ખર્ચ રૂપિયામાં આપેલ છે, જેમાં ફેબ્રુઆરીનો કારખાના ખર્ચ રૂપિયા 20,000, માર્ચનો કારખાના ખર્ચ રૂપિયા 30,000, એપ્રિલનો કારખાના ખર્ચ રૂપિયા 40,000, મેનો કારખાના ખર્ચ રૂપિયા 50,000, જૂનનો કારખાના ખર્ચ રૂપિયા 60,000, જુલાઈનો કારખાના ખર્ચ રૂપિયા 50,000. ત્યારબાદ વહીવટી ખર્ચ રૂપિયામાં આપેલ છે, જેમાં ફેબ્રુઆરીનો વહીવટી ખર્ચ રૂપિયા 15,000, માર્ચનો વહીવટી ખર્ચ રૂપિયા 22,500, એપ્રિલનો વહીવટી ખર્ચ રૂપિયા 30,000, મેનો વહીવટી ખર્ચ રૂપિયા 37,500, જૂનનો વહીવટી ખર્ચ રૂપિયા 45,000 અને જુલાઈનો વહીવટી ખર્ચ રૂપિયા 40,000. ત્યારબાદ વેચાણ ખર્ચ રૂપિયામાં આપેલ છે, જેમાં ફેબ્રુઆરીનો વેચાણ ખર્ચ રૂપિયા 20,000, માર્ચનો વેચાણ ખર્ચ રૂપિયા 24,000, એપ્રિલનો વેચાણ ખર્ચ રૂપિયા 28,000, મેનું વેચાણ ખર્ચ રૂપિયા 32,000, જૂનનું વેચાણ ખર્ચ રૂપિયા 36,000 અને જુલાઈનું વેચાણ ખર્ચ રૂપિયા 32,000 આપેલ છે. આમ દાખલામાં કુલ વેચાણ, માલ સામાન, કારખાના ખર્ચ, વહીવટી ખર્ચ અને વેચાણ ખર્ચ રૂપિયામાં આપેલ છે, જેના અંગેની વધારાની માહિતી આપણને હવાલા સ્વરૂપે નીચે પ્રમાણે આપેલ છે. જેમાં હવાલા નંબર 1 આપણને આપેલું છે કે તારીખ 1 એપ્રિલ 2023 બેંકની જમા બાકી એટલે કે ઓવરડ્રાફ્ટ રૂપિયા 50,000 નો હતો. 2 કુલ વેચાણના 20% રોકડ વેચાણ છે, જેના પર 10% લેખે રોકડ વટાવ આપવામાં આવે છે. તો ચોખ્ખા રોકડ વેચાણની ગણતરી કરવાની છે અને રોકડ વટાવની ચોપડે નોંધ કરવાની નથી. 3 ઉધાર વેચાણના 10% માલ પરત આવે છે. ઉધાર વેચાણના 50% વેચાણ પછીના મહિને અને બાકીના 50% વેચાણ પછીના બીજા મહિને વસૂલાત મળે છે. 4 સમયગાળો, જેમાં કારખાના પરોક્ષ ખર્ચનો અડધો માસ, વહીવટી પરોક્ષ ખર્ચા 1/3 માસ અને વેચાણ પરોક્ષ ખર્ચનો માળો 1/8 માસ છે. 6 ગયા વર્ષના આવકવેરાના રિફંડનો ચેક રૂપિયા 12,500 એપ્રિલ 2023 મળશે, જે 15મી મેના રોજ બેંકમાં ભરવામાં આવશે. તો મેની આવક તરીકે આવકવેરાનું રિફંડ દર્શાવવાનું છે. 7 મે માસમાં રૂપિયા 1 લાખની બાંધી મુદતની થાપણ પર 10% લેખે વ્યાજની આવક મળશે, જે 20.40% આવકવેરાને પાત્ર છે. તો વ્યાજની આવક મે માસમાં દર્શાવવાની છે. 8 માર્ચ 2023 એક મશીન 50,000ની કિંમતથી હપ્તા પદ્ધતિથી ખરીદવાનું છે. કરાર વખતે 20% રકમ ચૂકવીને બાકીની રકમ 4 માસિક સરખા હપ્તામાં વાર્ષિક 12% વ્યાજ સાથે ચૂકવવાની છે. 9 કંપનીએ ઓવરસ્માર્ટ લિમિટેડના 2,500 ઇક્વિટી શેર, જેની મૂળ કિંમત શેરદીઠ ₹100 છે, તે 120ના ભાવે ખરીદી છે અને વર્ષ 2021માં હાલના શેરનો બજાર ભાવ 250 છે. એચબી લિમિટેડ 15% લેખે ડિવિડન્ડ ચૂકવ્યું છે, તે મળવાનું છે. તો ખરીદી અંગેનો જે હવાલો છે એ આગળના દાખલા મુજબ ધ્યાનમાં લેવાનો છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.